સલામુઅલૈકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવારથી સ્વાગત કરું છું. અગાઉ આપણે બે લેસન ભણી ચૂકેલા છે, બરાબર. તમે પહેલું લેસન છે અગેન્સ્ટ ધ ઓડ, એ મારી ચેનલ શરીફ સૈયદમાંથી એ જોઈ લેજો. તમે એમાં પ્રશ્ન પણ મૂકેલા છે અને તમે વધારે એમાંથી કદાચ ના સમજ પડે તો મને પર્સનલી તમે મેસેજ કરી શકો. બીજું લેસન મેં તમને અહીંયા જ ભણાવેલું છે. એનું પાર્ટ 3 કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે મેં પોતે મોબાઈલમાં બનાવીને અપલોડ કરેલું છે, એ પણ તમે જોઈ લેજો. So now we have completed our 2 lessons and 2 poem also. So now we start with our session with the third lesson, an interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy સાથેનું ઇન્ટરવ્યુ એટલે પર્સનલ મેસેજ. હવે બિફોર વી સ્ટાર્ટ ધ લેસન, આ લેસનની શરૂઆત કરતા પહેલા આપણે હા, તો અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે તો એ પહેલા જાણી લઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ એન્વાયરમેન્ટલિસ્ટ અને એમણે ખૂબ જ નાની ઉંમરે એ પર્યાવરણ સંશોધન સંસ્થાની સ્થાપના કરી કે જે આખા દેશમાં અત્યારે પણ આ કાર્યરત છે. એનજીઓ, જેને શું કહેવાય, એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેનું કામ છે કે જેમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરે નહીં. હવે આ લેસનની શરૂઆત કરતા પહેલા યાદ રાખો કે નાઉ ટુડે વી આર વેસ્ટિંગ અવર વોટર એન્ડ વી પોલ્યુટ અવર એન્વાયરમેન્ટ. આપણે આજે આ સેશનમાં શું ભણ્યું કે આપણે બેફામ કે પાણીનો ખૂબ જ મન ફાવે તેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. અને બીજી વસ્તુ શું ઉપયોગ કરી રહ્યા છે કે ભાઈ પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે. તો આપણે આ લેસનની અંદર ચોક્કસ કે ભાઈ આપણે લેસનની શરૂઆત ડાયરેક્ટ નહીં કરીશું, આપણે સ્ટાર્ટ વિથ ધ પ્રી ટાસ્ક. પ્રી ટાસ્કથી શરૂઆત કરીશું લેસન. એટલે પ્રી ટાસ્કની અંદર તમે પહેલા તમારી ચોપડીની અંદર કદાચ પૂર્વ પ્રવૃત્તિ આપી હશે. પૂર્વ પ્રવૃત્તિની અંદર યુ કેન સી હિયર ડેસ્કટોપ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રી ટાસ્કની અંદર વન મેન એનજીઓ નેમ આબિદ સુરતી. હવે આબિદ સુરતી જે છે, he is a one man NGO. Why it is called one man NGO? Because he has saved 20,000 million water single handedly in Mumbai by leaking a tap. જે ટપકતા નળ, મતલબ ટપકતા જે નળ હોય છે ટેપ, પાણીના નળ જ્યાં જ્યાં પણ ટપકતા હોય ત્યાં ઘરની પર્સનલી મુલાકાત લઈને એમણે એકલા હાથે 20,000 જેટલું પાણી એમણે સેવ કર્યું. ક્યાં આગળ તો કે મુંબઈની અંદર. એટલે આને કહેવાય વન મેન એનજીઓ. એટલે આબિદ સુરતી સાહેબ એક વન ઓફ ધ કાર્ટુનિસ્ટ છે, ઓથર છે, સારા સારા પુસ્તકો એમણે લખેલા છે કે જેમણે એકલા હાથે મુંબઈની અંદર શું કર્યું કે પાણી બચાવ્યું. બધાના ઘરે જઈને નળના ટેપ જે હોય, બરાબર, નળ એટલે ડ્રોપ થતા હોય એ પ્લમ્બરની મદદથી એમણે એ નળને સારા એટલે વ્યવસ્થિત અવસ્થામાં જ્યાં પાણી ટપકતું બંધ કરવામાં આવ્યું. એટલે આઈ હોપ કે તમને આમાં આબિદ સુરતી હવે શું કહે છે પોતાના અહીંયા કે ઇઝ અ નેશનલ એવોર્ડ વિનર. એમને આ માટે એમને આ સેવા ભાવ માટે શું કહેવાય, વોલ્યુન્ટરી સેવા કહેવાય. શું કહેવાય, વોલ્યુન્ટરી સેવા. એમને આ સેવા ભાવ માટે એમને નેશનલ એવોર્ડ પણ મેળવ્યું. એટલે અહીંયા આબિદ સુરતી પોતાના ઇન્ટરવ્યુમાં શું કહે છે, ઇફ આઈ કેન યુ કેન. જો હું આ કામ કરી શકું છું તો તમે કેમ ના કરી શકો. કારણ કે આજના વિચારમાં વેસ્ટેજ વોટર ઇઝ અ ટુ મચ બિગ પ્રોબ્લેમ. પાણીનો બગાડ એ સૌથી મોટી સમસ્યા. જો આપણે પાણીનો બચાવ કરીશું તો આવનારી પેઢી એને આપણે પાણીનો સારો એવો ઉપયોગ કરી શકીશું. હવે એટલે અહીંયા શું છે કે આ આપણે ઇન્સ્પાયર કરે છે કે ભાઈ હું આ કામ કરી શકું છું, તમે કેમ ના કરી શકો. હવે એટલે ઇટ ઇઝ કોલ્ડ ધ વન મેન એનજીઓ. અને શું કહેવાય, એકલા હાથે સિંગલ હેન્ડેડલી હી હેઝ સેવ 20,000 million વોટર ઇન મુંબઈ ટુ રિમૂવ ટુ ફ્યુઝ. એટલે જે નળ હોય છે, નળના પાણી ટપકતા હોય ને બંધ કરવામાં, એટલે એમને સારા કરવા માટે સૌથી મહત્વનો ફાળો ભજવ્યો. હવે આપણે બીજા નેક્સ્ટ પેજ પર જઈએ. એટલે આઈ હોપ કે તમને આબિદ સાહેબ માટે થોડી માહિતી મળી હશે. હવે બીજો પેજ છે, અહીંયા છે આપણા સેકન્ડ જે છે સિંધુમતી સપકલ. હવે તમે હમણાં વિશે જાણો છો કે સી ઇઝ કોલ્ડ ધ મધર ઓફ ઓર્ફન્સ, જે યતીમોની માતા કહેવાય છે, બરાબર. કે જેમણે એકલા મતલબ જ્યારે તેઓ મીન્સ કે એમણે who has she is a social worker, એક સોશિયલ વર્કર છે, એન્ડ who has adopt 1,000 orphans, કે 1,000 થી પણ વધારે લોકોને એમણે એડોપ્ટ કરેલા, યતીમોને. કારણ કે પોતે જ એક મતલબ જ્યારે તે સી વોઝ પ્રેગ્નન્ટ અબાઉટ 9 મહિનાના પ્રેગ્નન્ટ હતા ત્યારેથી તેમને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવેલા. અને ત્યારથી મતલબ
તેમની એ પરિસ્થિતિમાં મતલબ તે સ્ટેશન રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું પોતે જીવી સર્વાઈવ કરતા હતા, મતલબ પોતાની લાઈફ આગળ વધારતા. તો તેમણે આ ગરીબોની અથવા યતીમોની કે ભાઈ કે જેનું કોઈ નથી એમને નિશ્ચય કર્યો કે હું આ ગરીબો માટે કંઈક કરીશ. અત્યારે તે દુબઈમાં છે. ક્યાં છે? દુબઈમાં. અને તેમણે એનજીઓ જેને કહે ને કે ભાઈ એક એનજીઓ તરીકે એમણે ખૂબ જ સારી સેવા કરી છે, જેને કહેવાય ડિટર્મિનેશન, મક્કમતા, ફર્મનેસ. એમણે એમ કીધું કે ભાઈ જેનું કોઈ નથી એના માટે હું અહીંયા છું. એટલે એમણે 1000થી પણ વધારે યતીમોને, અનાથ લોકોને સહારો આપેલો છે. એટલે અહીંયા એ પણ એવું કહે છે કે હું આ કામ કરી શકું છું, તમે કેમ ના કરી શકો? એટલે સેવાભાવી, જેને કહેવાય વોલેન્ટરી સેવા. એટલે આપણે અહીંયા ખાસ શું ભણવાનું છે કે સિંધુમતી સબકલ અને આબિદ સરે જે કામ કર્યું એવું કામ આપણે કેમ ના કરી શકીએ? વાય we do not save our why how what can we do અથવા what should we do to save our environment? આપણું પર્યાવરણ બચાવવા માટે આપણે શું ના કરી શકીએ? એટલે here in the pre-learning you learn about two such great people who has done voluntary service for to help the society. મતલબ સોસાયટીને મદદ કરવા માટે તેમણે વોલ્યુન્ટરી પોતાનું યોગદાન આપેલો છે. સો હિયર એટલે આપણે અહીંયા યાદ રાખો કે that two people inspire us to do something for the society. These two people inspired us to do something for the society. આ બે વ્યક્તિ આપણને ઇન્સ્પાયર કરે છે કે સમાજ અને સોસાયટી માટે આપણે કંઈક કરી શકીએ. એટલે આ વસ્તુ યાદ રાખો. બીજું છે, હવે રિમેમ્બર, હવે લેસનની શરૂઆત કરતા પહેલા યાદ રાખો કે આપણે જ્યારે લેસન શરૂઆત કરીએ કે વચ્ચે હું તમને થોડા પ્રશ્નો પણ પૂછીશ કે એનો જવાબ કેવી રીતે લખાય, બરાબર? એટલે નાવ સ્ટાર્ટ વિથ અવર સેશન. હવે આપણે આપણા લેસન પર જઈએ. એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હા, હવે આપણા લેસનની શરૂઆત મિત્રો. યુ કેન ફાઇન્ડ હિયર ટેક્સ્ટ. તમે સ્ક્રીન પર ટેક્સ્ટ જોઈ શકતા હશો. ઇફ યુ ડોન્ટ હેવ અ ટેક્સ્ટ, પ્લીઝ હેવ અ ટેક્સ્ટ. તમારી પાસે ટેક્સ્ટ હોવી જોઈએ જેથી કરીને યુ કેન લર્ન મોર, સો દેટ યુ કેન લર્ન મોર, તમે વધારે શીખી શકો. તો નાવ યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ. He is a very small environmentalist. બરાબર? એ બહુ એન્વાયરમેન્ટ પર્યાવરણવાદી જેને કહેવાય. તેમને પર્યાવરણને બચાવવા માટે કયું યોગદાન આપ્યું, મીન્સ what he has done to save the environment or what kind of role he has performed to save the environment. એટલે એન્વાયરમેન્ટને બચાવવા માટે એમણે વોલ્યુન્ટરી એટલે સ્વયં રીતે પોતાની ફરજ સમજી અને એમણે શું કામ કર્યું આપણે આ સેશનમાં ભણીશું. સો નાવ he lives in Chennai. એ મોસ્ટલી ક્યાં રહે છે? કે ચેન્નઈના છે. હવે રિમેમ્બર કે આ લેસન આપણને શું કરે? ઇન્સ્પાયર્ડ કરે છે ટુ ડુ સમથિંગ ફોર ધ એન્વાયરમેન્ટ. અત્યારે પણ તમે પણ ઘરે હશો અને ઘરે કદાચ બિનજરૂરી પાણી અથવા બિનજરૂરી રીતે તમે પોલ્યુશન કરતા હોય તો સ્ટોપ ઇટ, એને બંધ કરો, બરાબર? ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ અવર એન્વાયરમેન્ટ, ટુ સેવ અવર વોટર્સ, ટુ સેવ અવર બ્યુટીફુલ પ્લેનેટ. સો આઈ હોપ વી કન્ટિન્યુ હિયર and I am going to start to read the lesson. હવે રીડ અહીંયા હું વાંચું છું લેસન, તમે સમજો, બરાબર? અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હવે નાવ here we start an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. અહીંયા ઇન્ટરવ્યુનું મીન્સ થાય, રિમેમ્બર, ફેસ ટુ ફેસ કન્વર્સેશન, રૂબરૂ મુલાકાત જેને કહીએ આપણે. શું એ ગુજરાતીમાં? રૂબરૂ મુલાકાત. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ સર સાથે જે રૂબરૂ મુલાકાત છે એના થોડા અંશો, મીન્સ હિયર ઇન ધ ટેક્સ્ટ બુક યુ હેવ લર્ન, એટલે અમે ટેક્સ્ટ બુકમાં તમે ભણવાના, વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ ફ્યુ કન્વર્સેશન. થોડી વાતચીત છે, બરાબર? થોડી ઘણી વાતચીત છે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે. હાઉ હી ઇન્સ્પાયર્ડ, આપણને કેવી રીતે, હાઉ હી ઇન્સ્પાયર્ડ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, તે કેવી રીતે પ્રેરિત થયા એન્ડ આપણને કેવી રીતે પ્રેરણા આપે છે ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. નાવ અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિ કેટલા વર્ષના હતા? માત્ર 17 વર્ષના હતા. when he founded NGO, Environmentalist Foundation of India. ફાઉન્ડેડ નું મીન્સ અહીંયા મિત્ર શું થયું? સેટઅપ કરવું, એસ્ટાબ્લિશ કરવું, જેને સ્થાપના કરે. અને એનજીઓ નું મતલબ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, મીન્સ ગેર સરકારી સંગઠન જેની અંદર સરકાર કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરે નહીં. એ વોલ્યુન્ટરી સેવા હોય, બધું સ્વેચ્છાએ બધું કામ કરતા હોય. તો હી ઇઝ એન વોલ્યુન્ટરી, બરાબર? એક વોલ્યુન્ટરી છે અહીંયા, એ સ્વેચ્છાએ બધું કામ કરે. એટલે જયારે 17 વર્ષના હતા
ત્યારે તેમણે આ એનજીઓ એ કઈ છે એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે પર્યાવરણ સંશોધન સંસ્થાની સ્થાપના કરી છે, જેનું ટૂંકમાં નામ શું છે EFI. હવે કેવી રીતે શરૂઆત કરી, હાઉ ડઝ હી સ્ટાર્ટ હિઝ એનજીઓ અથવા વોટ ટાઈપ ઓફ વર્ક હી સ્ટાર્ટ, કયા પ્રકારનું કામ એમણે સ્ટાર્ટ કર્યું. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, બિગિનિંગ મતલબ શરૂઆત અને ટર્ટલ વોક મતલબ કાચબાની ઝડપે લઈએ કે ટર્ટલ વોક એટલે બહુ ધીમા રીતે. A move to save turtle eggs and young hatchling in Chennai. A move to save turtle eggs મતલબ તેમણે પ્રથમ પોતાની શરૂઆત કેવી રીતે કરી કે કાચબાના ઈંડાઓ અને કાચબાઓને બચાવીને, ચેન્નઈની અંદર કાચબાના ઈંડાઓ અને કાચબાના બચ્ચાને બચાવીને એમણે આ વસ્તુની શરૂઆત કરી. અહીંયા ટર્ટલ વોક મીન્સ he start his activity or he start his movement with to save the turtle eggs and young hatchling in Chennai. એટલે ચેન્નઈની અંદર નાના બચ્ચાઓ અને કાચબાના ઈંડાઓને બચાવીને એમણે શરૂઆત કરી. So today Arun and his team, અહીંયા શું છે today Arun and his team volunteers નું મતલબ થાય સ્વયંસેવકો. શું થાય સ્વયંસેવકો. have clean beaches એટલે અરુણ અને તેમની વોલેન્ટરી જે ટીમ છે જે એમની અંદર વોલેન્ટરીઝ ભાઈઓ એટલે સ્વયંસેવકો હેવ ક્લીન એટલે શું કરું સાફ કરું. બીચેસ એટલે મતલબ થાય સીશોર એન્ડ વેરિયસ વોટર બોડીઝ. હવે વોટર બોડીઝ નો મીન્સ વિદ્યાર્થી મિત્રો રિવર, પોન્ડ, લેક્સ એટલે જુદા જુદા જે પાણીના સ્ત્રોત હોય એમને સફાઈ કરી કે જુદા જુદા તળાવો, બરાબર આપણે એમ કે સરોવરો, બરાબર નહેરો, અને મોસ્ટલી એમણે શું કહે સરોવરોને વધારે. એટલે ચેન્નઈની અંદર હૈદરાબાદ, દિલ્હી એન્ડ કોયમ્બતુર એન્ડ પુડુચેરી એટલે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરીની અંદર અરુણ અને તેમની ટીમે દરિયા કિનારાઓ અને પાણીના જુદા જુદા સ્ત્રોતોને એમણે સાફ કર્યા, ક્લીન કર્યા. એટલે તમે પણ જુઓ છો કે અત્યારે જનરલી ઘણા બધા લોકો જો પાછળ કદાચ પોન્ડ હોય તો જનરલી બધું ક્યાં ડમ્પ કરતા હોય, બધું ક્યાં ઠાલવતા હોય વોટરની અંદર. એટલે the team has cleans lakes નું મતલબ અહીંયા સરોવર, બરાબર, બીચેસ એટલે સીશોર, પછી છે અહીંયા ખાસ એન્ડ ઝૂઝ નું મતલબ થાય પ્રાણી સંગ્રહાલયો, પ્લાન્ટ ટ્રીઝ અને વૃક્ષો પણ વાવ્યા. એન્ડ એડ્યુકેટ્સ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લે. હવે સ્ટ્રીટ પ્લે એટલે એડ્યુકેટ મતલબ શું કરું શિક્ષણ આપો એટલે ઉજાગર કરું લોકોને પર્યાવરણ તરફ. એડ્યુકેટ્સ પીપલ થ્રુ ધ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે શેરીના નાટકો, અને શેરીના નાટકો દ્વારા લોકોને તેમણે શિક્ષિત કર્યા અબાઉટ મતલબ ઉજાગર મતલબ તેમને અવેર કર્યા પર્યાવરણ વિશે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ અને ઇકો ફ્રેન્ડલી પેપર બેગ બનાવે એટલે પર્યાવરણને મદદરૂપ થાય તેવી કાગળની બેગ પણ એમણે બનાવી. અરુણ's ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની ટુકડીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે, તમારા જેવા વિદ્યાર્થીઓ પણ મિત્રો એમાં છે. who joined him when they were in class 7 કે જ્યારે તેઓ 7માં હતા એટલે વિદ્યાર્થીઓ ધોરણ 7માં હતા ત્યારે આ વિદ્યાર્થીઓએ અરુણની ટીમને જોઈન કરે, એમને જોડાયા એટલે ક્યાં કે વોલેન્ટરી સેવા આપી સ્વયં રીતે. એન્ડ કન્ટિન્યુ મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કેપ્ટ ઓન ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years અને 5 વર્ષ પછી પણ તેમણે પોતાની આ સેવા એટલે અરુણ સાથે આ સેવા ચાલુ જ રાખી. એટલે નાવ કે તમને આ પેરેગ્રાફમાં આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. હવે આમાંથી પ્રશ્ન કેવા આવી શકે, લેટ આઈ આસ્ક ધ ક્વેશ્ચન. હું તમને આ પ્રશ્ન પૂછું કે ભાઈ વેન ડીડ અરુણ સર ફાઉન્ડ એનજીઓ એટલે અરુણ સરે ક્યારે એનજીઓ ની સ્થાપના કરી? તો અરુણ સર ફાઉન્ડેડ એનજીઓ when he was 17 years old. Okay, what is the name of NGO? NGO નું નામ શું છે? The name of NGO is Environmentalist Foundation of India. હવે તમને પ્રશ્ન પૂછે કે what is અરુણ? અરુણ શું છે? અરુણ is an environmentalist. યાદ રાખજો, બરાબર. હવે કે અહીંયા પ્રશ્ન છે કે what did અથવા what has Arun and his team done in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry? So Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. ઓકે, અહીંયા પ્રશ્ન એટલે ઘણા બધા કે ભાઈ આમાં કેટલાક કીવર્ડ્સ પણ એવા છે તમને પૂછાઈ શકે. હવે ના વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. આપણે બીજા પેજ પર જઈએ. આઈ હોપ કે તમને આ પેરેગ્રાફમાં સમજ પડી હશે. હવે આગળ જઈએ મિત્રો. આગળના પેજમાં જુઓ કે અહીંયાથી ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થાય છે. નાવ ઇન્ટરવ્યુ લેનાર હોય છે એ પહેલો પ્રશ્ન અરુણને શું પૂછે છે? નાવ યુ કેન સી ધ ફોટોગ્રાફ ઓલ્સો ઓન ધ સ્ક્રીન that the volunteers have cleaned the lakes
ઇન ધ ફોટોગ્રાફ ની અંદર તમે જોઈ શકો વોલેન્ટરી એ લોકો લેક ને સફાઈ કરી રહ્યા છે, એટલે આ એક સ્વેચ્છાએ કરી રહ્યા છે, બધા સ્વયંસેવક જેને કહીએ. એટલે પહેલો પ્રશ્ન કયો પૂછે છે અહીંયા વિદ્યાર્થીઓ શું છે, વિચ એક્સપિરિયન્સ મતલબ શું થાય, અનુભવ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ. હવે ઇન્સ્પાયર્ડ મીન્સ થાય મોટિવેટેડ કરો, શું કરું, પ્રેરણા આપી. યુ ટુ ટેક અપ મતલબ લેવું, ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ ને બચાવવા માટે તમે બાળપણનો કયો અનુભવ, એટલે બાળપણનો તમને કયો અનુભવ પર્યાવરણ બચાવવા માટે પ્રેરિત કર્યો, એટલે બાળપણનો કયો અનુભવ તમને પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, આમાંથી તમારી ફર્સ્ટ એટલે પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી. એટલે ઇન રિપ્લાય અરુણ સર સીડ, આના જવાબમાં અરુણ સર શું કહે છે, અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ મતલબ થાય બાજુમાં, એક સુંદર જે બરાબર એક સુંદર એના મતલબ અરુણ સરના ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું, સરોવર હતું. which once had a lot of birds, means the lake was the home for એ જે સરોવર હતું એ કોનું ઘર હતું, which once had a lot of birds કે જેની અંદર ઘણા બધા પક્ષીઓ આવતા હતા, ફ્રોક્સ દેડકાઓ રહેતા હતા, એન્ડ સ્નેક્સ એટલે સાપ પણ ત્યાં રહેતા હતા. એટલે the lake આપણે એમ કે we can say that the lake was the home for the birds, frog and the snake. એમનું ઘર હતું એટલે ત્યાં એ લોકો આવતા હતા, પાણી પીતા હતા, રહેતા હતા, બરાબર. ત્યાં was heavily polluted મતલબ થાય અહીંયા મેડ ડર્ટી પ્રદૂષિત કરવું, જે એકવાર ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ મતલબ લઈ જવું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ મતલબ શું થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો, ફેલાવો. ઇટ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ જેના કારણે મચ્છરો ફેલાયા. એન્ડ ટર્ન મતલબ શું કહ્યું, ટ્રાન્સફોર્મ ફેરવાઈ જવું. અ લવલી પ્લેસ બરાબર એક સુંદર સ્થળ. ઇનટુ એન અગલી નેબરહુડ એટલે પાડોશની વસ્તુ, મતલબ અરુણના ઘરની બાજુમાં જ જે હતું એટલે એને પાડોશમાં કહેવાય. એટલે આ સુંદર જે તળાવ છે એ પાડોશમાં, બરાબર, એ શામાં ફેરવાઈ ગયું, એ એક કદરૂપા સ્થળની અંદર ફેરવાઈ ગયું. ધીસ હાર્ટ મતલબ અહીંયા શું કહે, દિલમાં લાગી આવો. ધીસ હાર્ટ મી બેડલી, અને આ વસ્તુ મને દિલમાં લાગી આવી. એટલે કોને લાગી આવી અહીંયા, અરુણ સર ને. એટલે અરુણ સર પોતાના શબ્દમાં જેને આઈ યુઝ કર્યો છે ફર્સ્ટ પર્સન નરેશન, એટલે પહેલા પોતાના શબ્દમાં અહીંયા રજૂ કરે છે. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, મીન્સ અરુણ સર વિશ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, બરાબર, એના માટે અરુણ સર કંઈક કરવા માંગતા હતા. આઈ ગોટ ટુગેધર. હવે વિદ્યાર્થી મતલબ હિયર ધ કીવર્ડ્સ ગોટ ટુગેધર મીન્સ ભેગા થવું. જ્યારે કોઈ વસ્તુનું સંચાલન અથવા કોઈ કામ કરવાનું તો બધા ભેગા મળીને જે કામ કરતા, ટુ મેક અ ગ્રુપ બનાવવું ને કામ કરવું. આઈ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ મતલબ થાય ટ્વાઇસ, બે અથવા બે થી વધારે, ઓફ માય ફ્રેન્ડ્સ હું મારા બે અથવા બે થી વધારે મિત્રો સાથે ત્યાં એકઠો થયો એટલે ભેગું થયું. એન્ડ ક્લીન ધ પોન્ડ, અને એ પોન્ડ જે છે એને મેં સફાઈ કરી નાખી. નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં જે તળાવ છે, સરોવર છે, એને મેં સફાઈ કરી નાખી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, ને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. આ મારી શું હતી, પ્રથમ પ્રવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ પેરેગ્રાફ, તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે આમાંથી તમને યાદ હોય કેવા પ્રકારના પ્રશ્ન પૂછી શકે. અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ વોઝ અરુણ ફર્સ્ટ એક્ટિવિટી, તો અરુણની પ્રથમ એક્ટિવિટી કઈ હતી. તો તમે લખી શકો અરુણ's first activity was to clean the lake next to his house. Okay, why did Arun clean the pond next to his house? So Arun cleaned the lake next to his house because the lake had a lot of birds, frogs, snake, was heavily polluted. It led to the spread mosquitoes and turned a lovely place into the ugly neighborhood. એટલે આવા એક પ્રશ્ન પણ આવી શકે. હવે ત્રીજો પ્રશ્ન શું કે વોટ ડીડ અરુણ ડુ ટુ ક્લીન ધ લેક, અરુણે લેકને સાફ કરવા માટે શું કર્યું. અરુણ ગોટ ટુગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. અરુણે પોતાના મિત્રો સાથે ભેગા થઈ અને એના ઘરની બાજુમાં જે તળાવ હતું એને સફાઈ કરી નાખી, એને સાફ કરી નાખ્યો, ક્લીન કરી નાખ્યો. હવે ના વી ગો ટુ ધ નેક્સ્ટ પેજ. હવે આપણે બીજા પેજ પર જઈએ, એટલે પેરેગ્રાફ બીજા પર જઈએ, બરાબર. તમને આમાં આઈ હોપ કે તમને સમજ પડી હશે. હવે જુઓ, ખાસ યાદ રાખો કે હા નેકેડ. હવે તમે અહીંયા લોગો જોઈ શકો છો, ચેન્નઈ સુગર લખ્યું છે, ત્યાં એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનો, બરાબર, જે સંસ્થા છે, એનજીઓ છે, એનો લોગો છે. એટલે અહીંયા છે કે પ્રશ્ન બીજો પ્રશ્ન શું પૂછવામાં આવે છે, ખાસ શું છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ get from your parents and teachers. સપોર્ટ નો મતલબ થાય આસિસ્ટ, બીજો શબ્દ કહીએ હેલ્પ.
એટલે તમને તમારા મા બાપ અને શિક્ષકો તરફથી કેવો સહકાર મળ્યો? બરાબર, પ્રશ્ન એ છે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ? કન્ફ્લિક્ટ નું મતલબ થાય અહીંયા ક્વારલ, બરાબર, જેને કે લડાઈ, સંઘર્ષ, સ્ટ્રગલ, જેને કે બિટવીન સ્ટડી ટાઈમ એટલે અભ્યાસનો સમય, અને એક્ટિવિઝમ મતલબ થાય પ્રવૃત્તિ, એટલે જે સાફ કરતા સાફ સફાઈની પ્રવૃત્તિ. એટલે તમારા અભ્યાસના સમયે અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ સંઘર્ષ થતો હતો? એટલે કદાચ એવું પણ બને કે કદાચ તમારે અભ્યાસ કરવો હોય ને તમારી પ્રવૃત્તિ આડે આવતી હોય, અથવા તમને ટાઈમ ના મળતો અભ્યાસ માટે પ્રવૃત્તિને કારણે, એ તમારા પ્રવૃત્તિના સમય અને અભ્યાસ વચ્ચે કંઈ સંઘર્ષ થતો હતો, આવું પૂછવામાં આવે છે એમને. તો શું જવાબ છે? ઇન રિપ્લાય શું કહે છે? આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. અરુણ સર શું કહે છે કે આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. હવે નાઉ ઇન ધીસ પેરેગ્રાફ અરુણ ટોક્સ અબાઉટ, શાની વાત કરી રહ્યા છે અહીંયા? પોતાના માતા પિતાની અને ટીચર્સની. આઈ હેવ અ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારે કેવા હેલ્પિંગ પેરેન્ટ્સ. સપોર્ટ નો મતલબ થાય હેલ્પ કરવી. હેલ્પિંગ પેરેન્ટ્સ જેને કે મારા કેવા મા બાપ હતા? હેલ્પિંગ હતા, મદદગાર હતા. હુ અન્ડરસ્ટુડ એટલે અન્ડરસ્ટ મતલબ શું કરું? સમજવું. ધેટ માય ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ મતલબ અહીંયા શું થાય? શોખ. વોઝ ધ એન્વાયરમેન્ટ, કે જે સમજતા હતા કે મારું શોખ જે છે એ મારું ઇન્ટરેસ્ટ શામાં હતો? પર્યાવરણમાં હતો. They have never stopped me from doing what I want. Stop મતલબ શું? રોકવું. From doing what I want. Want એટલે હું જે કંઈ પણ ઈચ્છતો હતો એ કરવામાં મને કોઈ દિવસ એમણે મને રોક્યો નથી. બરાબર, એટલે અરુણ જે કંઈ પણ કરવાનું ઈચ્છતા, એટલે જે કંઈ પણ પ્રવૃત્તિ કરતા, એમાં એમના પેરેન્ટ્સ ઇન્ટરફિયર એટલે હસ્તક્ષેપ કરતા નહીં. ઓન માય પાર્ટ, હવે એના તરફથી એના ભાગે અરુણ સર શું કરતા હતા? આઈ ઓલ્સો મેડ શ્યોર, તેમને હું ખાતરી અપાવતો, ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. ડીડ નોટ ફેલ, ફેલ નું મતલબ થાય ફ્રસ્ટ્રેટ કરું, નિરાશ કરું. હું મારા માતા પિતાને નિરાશ કરતો હતો નહીં. એટલે કેવી રીતે નિરાશ ના કરતા? મતલબ એ એજ્યુકેશનમાં પણ બહુ સારા હતા, અને મીન્સ એ સ્ટડીડ, એ ખૂબ જ અભ્યાસ કરતા, અને જેથી કરીને પોતાના મા બાપને પણ એ પોતાના ભાગે નિરાશ ના કરતા હતા. એટલે કોઈ પણ હિસાબે પોતાના મા બાપને ફ્રસ્ટ્રેટ ના કરતા. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ. ઇન્ફોર્મ નો મતલબ થાય જાણ કરવી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કંઈ પણ કરતો એ હું મારા મા બાપને જાણ કરતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ. એડવાઇસ મતલબ થાય કન્સલ્ટ કરવું, સલાહ લેવી. ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન. એટલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં હું પડ્યા, એટલે બરાબર, કોઈ પણ પ્રકારનું કામ કર્યા પહેલા હું મારા મા બાપની સલાહ લેતો હતો. એટલે બિફોર ડુઈંગ એની વર્ક, એટલે કોઈ પણ પર્યાવરણને લગતું કોઈ પણ કામ હું કરતો, તો સૌથી પહેલા આઈ ટુક માય મીન્સ અરુણ ટુક હિઝ પેરેન્ટ્સ એડવાઇસ. એના માતા પિતાની સલાહ લીધું. તમે પણ તમારા મા બાપની સલાહ લો છો, એવી રીતે અરુણ કૃષ્ણમૂર્તિ સર પણ પોતાના મા બાપની સલાહ લેતા. હવે અહીંયા વાત છે કે અહીંયા માતા પિતાની વાત, અરે સોરી, પેરેન્ટ્સની વાત આવી ગઈ. અહીંયા આઈ હેવ ટીચર્સ. હવે ટીચર્સની વાત કરે છે. ટીચર્સ who taught me how to go about the things. હવે અહીંયા ફ્રેઝ જરા સમજો. how to go about things એટલે how to go about things. how to go about things મતલબ how to handle the things, એટલે વસ્તુઓને કેવી રીતે ઉકેલ લાવો, કેવી રીતે એને સમજ. એટલે મારા ટીચર્સે મને શીખવાડ્યું કે ભાઈ વસ્તુઓને કેવી રીતે ટેકલ કરવી, એને કેવી રીતે સામનો કરો. they also taught me humility. humility મતલબ થાય વિનમ્રતા, પોલાઇટનેસ જેને કહીએ આપણે, બરાબર, હમ્બલનેસ પણ બીજું કહીએ, કે તેમણે મને શું કે વિનમ્રતા શીખવાડી હતી. સો ડેટ જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ. હવે સ્નોબીસ નું મતલબ થાય જિદ્દી, બરાબર, ઓબ્સ્ટિનેટ કહીએ અથવા દંભી કહીએ જેને કે, ઓર એરોગન્ટ. એરોગન્ટ નું મતલબ થાય અહંકારી, અહંકાર, ઘમંડ જેને કહીએ. જેથી કરીને હું અહંકારી કે જિદ્દી ના બની શકું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને હું વિચારી શકું. વિચારવાનું મેં શરૂ કર્યું. આઈ વોઝ અ સુપરસ્ટાર. સુપરસ્ટાર હું તેમનો મતલબ હું સુપરસ્ટાર બની ગયો, જાણીતો બને. મતલબ હું મીન્સ પીપલ નો, લોકો મને ઓળખવા લાગ્યા. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, અને હું આ બધું પર્યાવરણનું કામ કરી રહ્યો હતો. they taught me to be simple. હવે ટીચર્સ મને શું કર્યું? ટુ બી સિમ્પલ મતલબ હંમેશા શું રહો? સાદા રહો. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા નવી ને નવી વસ્તુઓ શીખતા રહો. બરાબર, એટલે અહીંયા શું કહે છે કે નવી નવી વસ્તુઓ શીખતા રહો, અને મને વિનમ્રતા, અને ખાસ કરીને શું છે કે સાદું જીવન જીવવાનું, અને નવી નવી વસ્તુઓ કીપ રાખો, કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, એટલે નવી નવી વસ્તુઓ શીખવાનું મને એમને શીખવાડ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હવે શું કે છે અહીંયા આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ મતલબ થાય અહીંયા હું કોઈ કાર્ય કરતા છું નથી.
I am an environmentalist. હું એક શું છું? પર્યાવરણવાદી. શું છું અહીંયા? પર્યાવરણવાદી. Means Arun is an environmentalist. He is not an activist. I have learned so much by doing this work. અને આ કામ કરવાથી હું એમાંથી ઘણું બધું શીખ્યો છું. અને આ કામ કરવાથી હું એમાં ઘણું બધું શીખ્યો છું. હવે આમાંથી કયા પ્રકારના પ્રશ્ન તમને આવી શકે કે લેટ મી આસ્ક ધ ક્વેશ્ચન. હું આ પ્રશ્ન પૂછું કે વોટ કાઇન્ડ ઓફ પેરેન્ટ્સ ડઝ અરુણ હેવ? અરુણને કેવા પ્રકારના પેરેન્ટ્સ હતા? તો યુ કેન રાઇટ, આમાં લખી શકો છો અરુણ હેઝ અ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that his interest was the environment. Okay, what did Arun do before jumping into any action? અરુણ શું કરતો કોઈ પણ કામ કર્યા પહેલા? તો અરુણ took their parents his parents advice before jumping into action. Okay, આવો આ પ્રશ્ન પૂછે કે ભાઈ what did Arun's teacher teach him? એટલે અરુણના શિક્ષકોએ તેમને શું શીખવાડ્યું? તો Arun's teacher taught him how to go about the things. They also taught him humility so that he did not become snobbish or arrogant. પછી બીજો પ્રશ્ન પૂછે કે what did Arun's teacher teach about the life? એટલે એમને જીવન વિશે શું શીખવાડ્યું? Arun's teacher taught him to be simple and keep learning all the time. હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈએ. I hope you have understood in this text. આમાં તમને સમજ પડી હશે. હવે આગળના પેરેગ્રાફ પર જઈએ એટલે તમને કદાચ ના સમજ પડે તો કીવર્ડ્સ પણ આપેલા છે, તમે જોઈ શકો છો. હવે બીજો પ્રશ્ન છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? હવે ફર્ધર મતલબ થાય ઉમેરવું અથવા વધારવું જેને, અને યોર ઇન્ટરેસ્ટ નું મતલબ થાય અહીંયા તમારું શોખ. એ તમારી શાળા અને કોલેજે તમારા ઇન્ટરેસ્ટ ની અંદર કેવી રીતે વધારો કર્યો, કેવી રીતે તમને ઉજાગર, તમારે કેવી રીતે મોટિવેટ કર્યા તમારી શાળા અને તમારી કોલેજે. એટલે અહીંયા શું છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેઝ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. એ બંને એટલે બોથ એટલે શું કહે? બંને. મારી શાળા અને મારી કોલેજની અંદર ઘણા બધા ગ્રીન કવર, એટલે અહીંયા લીલી ચાદરની વાત નથી, પણ અહીંયા શું મતલબ થાય છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજીસ હેઝ અ પ્લેન્ટી ઓફ ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ઇટ, એટલે ઇન ધેમ સોરી, એ કોલેજ અને સ્કૂલની અંદર ઘણા બધા વૃક્ષો અને પ્લાન્ટ્સ હતા. બોથ વર હોમ ટુ ધ સેવરલ મતલબ થાય મેની અધર લાઈફ ફોર્મ, કે જે ઘણા બધા બીજા અલગ અલગ જે પ્રજાતિ છે, બરાબર, જુદા જુદા જીવો છે, એમનું ઘર હતું. શું હતું? ઘર હતું. એટલે તમને આવું પ્રશ્ન પૂછે અહીંયા કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર મીન્સ, તો આપણે શું લખવાનું? અરુણ સ્કૂલ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. બરાબર, એટલે કોલેજ અને સ્કૂલની અંદર ઘણા બધા ઝાડ અને છોડ હતા, કે જેનું જે વૃક્ષો કોના ઘર હતા? ઘણા બધા જીવોના ઘર હતા. This made me understand their importance. અને આ વસ્તુએ મને તેમનું મહત્વ સમજાવ્યું. This made me understand their importance. અને આ વસ્તુએ તેમનું મહત્વ મને સમજાવ્યું. How beautiful they are. અને તેઓ કેટલા સુંદર છે. And why we need to protect them. અને શા માટે આપણે તેમને રક્ષણ કરવું જોઈએ? પ્રોટેક્ટ નું મતલબ થાય ટુ ફેન્સ, એટલે રક્ષણ કરવું. These animals are on their own. અને આ પ્રાણીઓ જે છે, આ પ્રાણીઓ અથવા તે તેમના રસ્તા પર હોય છે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા ફાઇન્ડ ધેર ઓન ફૂડ, અને પોતાનું ખોરાક તે જાતે શોધે છે. આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા શું હોય છે? સક્રિય હોય છે. ઓન ધ મૂવ, અને પોતાના રસ્તા પર. એન્ડ નેવર લેઝી નું મતલબ થાય લેઝાર્ટિક, અને કોઈ દિવસ તેઓ આળસુ હોતા નથી. મીન્સ ધ એનિમલ્સ એન્ડ ધ બર્ડ્સ find their food their own, પોતાનું ખોરાક જાતે શોધે. they do not demand from us. આપણી પાસેથી એ નથી માંગતા કે લાવો મને ચપાટી આપો, લાવો મને ખાવાનું આપો. પ્રાણીઓ આવું માંગતા નથી, તે પોતાના રીતે જીવે છે. it is so positive, અને તે ખૂબ જ હકારાત્મક બાબત છે. we have a lot to learn from them. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. એટલે કઈ બાબત શીખવાની કહી છે કે ભાઈ આપણે શું શીખવાનું છે કે ભાઈ they do not demand anything from us, કે તેઓ કોઈ દિવસ આપણી પાસેથી કંઈ માંગતા નથી. આ બનાન they are active and never lazy. આ વસ્તુ આપણે એમની પાસેથી શીખવી જોઈએ. now you can see the school also here. તમે સ્કૂલ જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ કે કેવું સ્કૂલે અને શાળાએ તમને હેલ્પ કરી, કે કેવી રીતે તમારા ઇન્ટરેસ્ટમાં વધારો કરો શાળા અને કોલેજે. હવે તમને આમાંથી પણ પ્રશ્ન પૂછે કે ભાઈ both my school and college had a plenty of green cover. It means એનું મતલબ શું થાય કે Arun school had a lot of trees and flower plants. હવે what made Arun's
ધ એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્સ કે અરુણને પર્યાવરણનો ઇન્ટરેસ્ટ કેવી રીતે એટલે એમને ક્યારે ખબર પડી. તો આના જવાબમાં લખ્યું કે વન્સ મીન્સ both Arun's school and college had a lot of trees and flower plants, and they were the home of the several life forms. These made Arun's understand their importance. આનું મહત્વ અરુણે સમજાવ્યું. Okay, now we go to our next page. હવે આપણે નેક્સ્ટ પેજ પર જઈશું, બરાબર. હવે અહીંયા પ્રશ્ન શું છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? ક્વિટિંગ મતલબ શું? અહીંયા છોડી દેવું, જોબ પરથી રિઝાઇન કરી દેવું. અ વેલ પેઇંગ જોબ એટલે સારું એવી ચૂકવણી કરતી, સારું કમાણી કરતી જોબ છોડવાનું તમને સહેજ પણ હેઝિટેટ એટલે સહેજ પણ તમને ખચકાટ ના થયું. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ફૂલ ટાઈમ. વેન્ચરિંગ મતલબ શું કરવું? સાહસ જેને કહીએ, રિસ્ક લેવું. ને તમારું સંપૂર્ણ સમય પર્યાવરણ તરફ આપવા માટેનું તમારું આ સાહસ તમને લાગ્યું, એ સાહસ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. ખાસ વોટ વર ધ ઓપ્શન યુ વી? વી મતલબ થાય અહીંયા તમારી સામે, વી નું મતલબ થાય નમવું. કયા ઓપ્શન સામે તમે ઝૂક્યા? બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન. એ તમે તમારું ગૂગલ પર જોબ છોડ્યા પહેલા તમે કયા ઓપ્શન પર તમે વધારે ઝૂક્યા? કોની તરફ તમે ગયા? કયા ઓપ્શન પર? એટલે સારી એવી જોબ છે તમને છોડતા, બરાબર, એ તમને કઈ ખર્ચકાટ ના થયો અને તમને રિસ્ક ના લાગ્યું, અને કયા ઓપ્શન તમારી સાથે હતા તમે જોબ છોડવાનું ડિસિઝન લો તે પહેલા? ઇન રિપ્લાય અરુણ સર શું કહે છે કે અહીંયા ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અને ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, અને તે સૌથી સારી બાબત શું છે? ટુ ડિસાઇડ એટલે શું કરું? નક્કી કરો. ઇન ફેવર નું મતલબ થાય તમારી તરફ. વોટ યુ રિયલી લવ ટુ મતલબ તમને જેનાથી વધારે પ્રેમ હોય એ તરફ તમે મતલબ તમારું ધ્યાન તમારી તરફ, તમે એની તરફ ધ્યાન દોરો, એ સૌથી સારી બાબત છે. મતલબ અરુણ લવ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ. અરુણ લવ ટુ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ધ ફ્રોગ. અરુણને આવી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હતું, એટલે એવું કહે કે તમને જે વસ્તુ ગમે છે અને એ તરફ તમે ઝૂકો, એ તરફ તમે જાઓ, એ સૌથી વધારે સારી બાબત છે. આઈ ક્વિટ. હવે ક્વિટ નું મતલબ થાય લીવ કરું. શું કરવું? લીવ. ક્વિટ નું મતલબ શું થાય? લીવ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલ પર જોબ છોડી દીધી. હવે ગૂગલ પર એ સીઈઓ મતલબ એક સારા એન્જિનિયર હતા, અને ગૂગલ જે વેલ પેઇંગ જોબ કહેવાય, બહુ સારો પગાર પણ હતો. એમણે આ જોબ એન્વાયરમેન્ટ માટે છોડી દીધી, વોલ્યુન્ટરી. સારો એવો પગાર પણ હતો. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ. હવે કીપ ઇન ટચ નું મતલબ ટુ બી ઇન કોન્ટેક્ટ એટલે સંપર્કમાં રહેવો. વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હું અત્યારે પણ હું મારા મિત્રોના સંપર્કમાં છું. એટલે ગૂગલમાં એમના જે મિત્રો હતા જોબ, એમના જે સહઅધ્યાય, જેને કહીએ આપણે કલીગ, એમના સાથીદાર, એમની સાથે ત્યાં સંપર્કમાં પણ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. મારી ડ્યુટીઝ મતલબ ફરજ, ગૂગલની ઓફિસ છે ત્યાં માત્ર મારી શારીરિક ફરજો પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ મતલબ થાય લાગણી. મારી લાગણીઓ તો ત્યાં જોડાયેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે અરુણ keep in touch emotionally with the Google friends. અરુણ જે એ ઇમોશનલી ગૂગલ ના કોન્ટેક્ટમાં છે. હવે એટલે આપણે ઘરે બેઠા હું એમ કહું કે હું અહીંયા મોડેલમાંથી જતું રહીશ તો તમે મારી સાથે ઇમોશનલી ટચમાં રહેશો. ભલે અહીંયા ફિઝિકલી ન હો, પણ કોઈ કામ હોય તો કશું હોય તો તમે ઇમોશનલ મને યાદ તો એટલે લાગણી સભર હોવ તો યાદ તો કરશો જ. આઈ અન્ડરસ્ટુડ ધેટ. મને સમજ પડે ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ. અને મને સમજ કે મારી જોબ છોડવી જ જોઈએ એટ ધેટ મિનિટ. અને એ સમયે ઇન 2010 ને 2010 ની અંદર મને એવું રિયલાઇઝ થયું કે મારે મારી જોબ છોડી દેવી જોઈએ. એટલે આપણે એમ કે અરુણ ક્વિટ હિઝ જોબ ઇન 2010 ફોર EFI. EFI માટે અરુણે 2000 શું કર્યું? અહીંયા 2010 માં જોબ છોડી દીધી. ઓર એલ્સ નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ. નહીં તો હું કોઈ સાહસ. ઓર એલ્સ મતલબ શું થાય? નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ. ડેરિંગ નું મતલબ શું થાય? સાહસ કરું. ઇનફ ટુ ડુ સો. અને કદાચ હું આવું સાહસ ના કરી શકતો. આઈ કુડ નોટ સિટ બેક. હું પાછળ હટવામાં સક્ષમ ન હતો. એન્ડ એન્જોય લાઈફ. અને મારું જીવન પણ માણીને. વેન ધ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. ડેમેજ મતલબ થાય નુકસાન કરવું, અને લાર્જ સ્કેલ મતલબ થાય મોટા પ્રમાણમાં. જ્યારે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે હું બેસી રહું અને મારા લાઈફને એન્જોય કરો એવું હું માનતો હતો નહીં. I wanted to do something. હું કંઈક કરવા ઈચ્છતો હતો. And that something needed my full attention. Full attention મતલબ વિદ્યાર્થી મતલબ ફોકસ કરું. શું કરું? ફોકસ. બરાબર. અને જેથી કરીને હું મારું પૂરેપૂરું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરી શકું. So I left Google for EFI. તેથી મેં ગૂગલની જે જોબ છે એ એન્વાયરમેન્ટ એન્ડ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે છોડી દીધી.
કે આમાંથી તમને ચોક્કસ જો કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો, બરાબર? હમણાં નહીં પણ પછી પણ તમે પૂછી શકો. ઓકે, આમાં શું છે કે ભાઈ અહીંયા છે કે વાય ડીડ અરુણ. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ વિદ્યાર્થી મિત્રો. આપણું પાર્ટ 1 અહીંયા પૂરું થાય છે, બરાબર? હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આગળ જઈશું. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ. જો તમને સમજ પડતી હોય અને સમજ પડી ગઈ પણ હોય તો પ્લીઝ વોટ્સઅપ પર રિપ્લાય કરો, જેથી કરીને આનાથી પણ વધારે સારું ઇમ્પ્રુવમેન્ટ અમે કરી શકીએ. ઓકે, આઈ હોપ. અલ્લાહ હાફિઝ. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ટેક કેર. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, અલ્લાહ હાફિઝ.